નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મોટી કુંકાવાવ તારીખ 28 આજરોજ બપોર બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રિઝલ્ટ જાહેર થતા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર એવા કમલેશભાઈ ગોબરભાઈ ચૌહાણ તેમજ તાલુકા પંચાયત સીટ 2ના ઉમેદવાર શ્રીમતી નિરાલીબહેન મયુરભાઈ મકવાણા સાનિયાનો ભવ્ય વિજય થતા ભવ્ય વિજય યાત્રા યોજવામાં આવેલ હતી। આ વિજય યાત્રા સરકારી દવાખાના પાસેથી ડીજે અને ઢોલ સાથે વાજતે ગાજતે પ્રારંભ થઈ બસ સ્ટેન્ડ વિસ્તાર બગસરા રોડ પર આવેલ આંબેડકર નગર પર બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી વડીલો વૃદ્ધોના આશીર્વાદ સાથે નાજાપુર દરવાજા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી મચ્છુઆઈના મઢ પર દર્શન કરી આગળ વધેલ હતી। ગરમીના 43-44 ડિગ્રી તાપમાનના વાતાવરણમાં પણ બહેનોએ રાસ લઈ જીત વધાવી તો પોતાના ઉમેદવારની જીત થતાં લોકો પણ એક અનેરા ઉત્સાહની લાગણીઓ જોવા મળેલ હતી। લોકો પોતાના ઉમેદવારને વિજયમાળા પણ પહેરાવી આશીર્વાદ પણ પાઠવતા હતા। ત્યારે જીત મેળવી વિજય થયેલા ઉમેદવારોએ પણ સૌ કોઈના પ્રેમને સહર્ષ વધાવેલ હતો। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો તેમજ કુકાવાવ સરપંચ સંજયભાઈ લાખાણી ફૌજીની હાજરી રહેલ હતી। આજની આ વિજય યાત્રા પ્રસંગમાં આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી એવા કૌશિકભાઈ વિકરિયા સાથે રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કરેલ હતો। રિપોર્ટિંગ મહેશ કોંડલિયા, કુંકાવાવ। આજરોજ મોટી કુંકાવાવ ગામે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં જિલ્લા પંચાયતની જે સીટ અમારે આવેલી છે તેમજ તાલુકા પંચાયત સીટ નંબર 2 જેમાં ભારતીય જનતા પાર્ટી જેમ નાનાથી નાના ઉમેદવાર ઉપર વિશ્વાસ મૂકી અને જે ભવ્ય જે જીત હાંસલ થઈ છે એ બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું સરપંચ સંજયભાઈ લાખાણી ગામ કુંકાવાવ મોટી તેમજ પ્રમુખશ્રી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન તેમજ અમારા ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરીનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આવા નાના વ્યક્તિઓ ઉપર જેણે કાયમી માટે પાર્ટી માટે કામ કરી રહ્યા છે તેમની ઉપર વિશ્વાસ મૂકી અને આજે જે જીતની તમે આ શુભેચ્છા જોઈ રહ્યા છો તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।